શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે જ લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। શાક માર્કેટમાં પહેલા 1 કિલો લીંબુના ભાવ 80 થી 100 રૂપિયા હતા, ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી લીંબુનો ભાવ 1 કિલોના 180 થી 200 રૂપિયા થયા છે। 2200 થી 3000 થઈ શકે તેવી સંભાવના છે। હાલ માલની અછત પણ જોવા મળી। નટવરલાલ મોહનલાલ કોટક। લીંબુનું માર્કેટ આ ફેરે માલની આવક ઓછી છે, એના હિસાબે બજાર ગરમ રહે। અત્યારે 2500, 2200, 3000 રૂપિયા 20 કિલોનો ભાવ છે, એ વધીને 5-6 હજાર 15 દીમાં પોગી જવી જોઈએ। માલ જ નથી, ડબલ પૈસા થાય આથી। અમારે માલ આ લોકલ, અત્યારે જે માલ લોકલ જ વેચાય, લારીવાળા, પછી દુકાનવાળા, થડાવાળા, લીંબુ શરબતવાળા, સોડાવાળા, આ લોકો લઈ જાય। માલની આવક વધે તો અહીંથી બહાર જાય માલ। આ ફેરે ક્યાંય બહાર જવાની શક્યતા નથી, નકર તો અમારે જે ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે, હળવદ ડિસ્ટ્રિક્ટમાંથી, ત્યાંથી ડાયરેક્ટ દિલ્હીની ગાડીઓ ચાલુ થાય, પણ આ ફેરે માલ જ નથી, એટલે દિલ્હી માલ જવાનો કોઈ સંભવ નથી। હા, 300 ઉપર બજાર ટપી જાય।